સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે એક આંતરરાજ્ય છેતરપિંડી ગેંગનો પર્દાફાશ કર્યો છે, જે ક્રિકેટ સટ્ટા અને ડમી સિમ કાર્ડનો ઉપયોગ કરીને આંગડિયા પેઢીઓ સાથે ઠગાઈ કરતી હતી. ક્રાઇમ બ્રાન્ચે આ ગેંગને 2 આરોપીઓ અમિત કુમાર શંકરલાલ ખત્રી અને અનિલ કુમાર ચમનલાલ મથરાણીને ઝડપી પાડીને કુલ 12,71,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ગેંગે છત્તીસગઢના રાયપુર ખાતે આવેલી મહાદેવ એન્ટરપ્રાઇઝ નામની આંગડિયા પેઢીના કર્મચારીને નિશાન બનાવી હતી. આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે. તેઓ અગાઉ ક્રિકેટ મેચનો સટ્ટા બેટિંગનો જુગાર રમતા હતા. પ્રવૃત્તિ દરમિયાન તેમણે પાલનપુરથી ડમી સિમ કાર્ડ ખરીદ્યા હતા, જેનો ઉપયોગ તેઓ સટ્ટા બેટિંગના જુગારમાં કરતા હતા. આ ડમી સિમ કાર્ડનો ઉપયોગ કરીને તેમણે આંગડિયા પેઢીઓને છેતરવાનું એક નવું કાવતરું રચ્યું હતું. તેઓ અલગ અલગ આંગડિયા પેઢીઓને વારાફરતી ટાર્ગેટ કરતા હતા, તેમના નંબર મેળવતા અને ડમી સિમ કાર્ડથી ફોન કરતા હતા. ફોન પર તેઓ મોટા વેપારીઓની ખોટી ઓળખ આપીને અલગ અલગ જગ્યાએ પૈસા મંગાવતા હતા. પૈસા મળ્યા બાદ તેઓ પરત ચૂકવતા ન હતા અને ગુનાને અંજામ આપતા હતા. આ ગેંગે છત્તીસગઢના રાયપુર ખાતે આવેલી મહાદેવ એન્ટરપ્રાઇઝ નામની આંગડિયા પેઢીના કર્મચારીને નિશાન બનાવ્યો હતો. રાજકોટના મોટા વેપારી તરીકે ખોટી ઓળખ આપીને તેમણે સુરત અને વડોદરા ખાતે પૈસા ટ્રાન્સફર કરવા જણાવ્યું હતું. આ રીતે અલગ અલગ સમયે કુલ 54,37,900ની રકમ મંગાવી હતી. પૈસા મળી ગયા બાદ આરોપીઓએ નાણાં પરત ન ચૂકવીને પૂર્વ આયોજિત ગુનાહિત કાવતરું રચીને છેતરપિંડી આચરી હતી. આ મામલે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓને શોધવા માટે સુરત ક્રાઇમ બ્રાન્ચે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન રિસર્ચનો ઉપયોગ કર્યો હતો. તપાસ દરમિયાન આરોપી અમિત કુમાર શંકરલાલ ખત્રીને સુરતના સુમુલદેરી રોડ નગીનાવાડી બ્રિજ પાસેથી ઝડપી લેવામાં આવ્યો હતો. તેના કબજામાંથી રોકડ 9,30,000, 3 મોબાઈલ ફોન અને એક 4 વ્હીલ ગાડી સહિત કુલ રૂપિયા 12,71,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. બીજા આરોપી અનિલ કુમાર ચમનલાલ મથરાણીને તેના વતન બદરખા, તાલુકો ધોળકા, જિલ્લા અમદાવાદ ખાતેથી પકડી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અમિત કુમાર ખત્રી પર અમરેલી સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન, જ્યારે અનિલ કુમાર મથરાણી પર રાજપીપળા નાનોદ પોલીસ સ્ટેશન, અમદાવાદ શહેર ડીસીબી પોલીસ સ્ટેશન ફર્સ્ટ, મહારાષ્ટ્ર યવતમાલ સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલો છે. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત.